વડોદરા શહેરમાં મહિલા સશક્તિકરણ અને સાંસ્કૃતિક ઉત્સવોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ઇન્ફિનિટી વુમન્સ એક્ટિવિટી ક્લબ દ્વારા એક મહત્વપૂર્ણ અને અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સ્થાપનાના દિવસની ઉજવણીના ભાગરૂપે આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન મહિલાઓ માટે ખાસ આકર્ષણો રાખવામાં આવ્યા હતા, જેમાં સ્માર્ટ સેવિંગ હેબિટ્સ પર માર્ગદર્શન, 1 મિનિટના સોલો અને ડ્યુઅલ પરફોર્મન્સ તેમજ હાઉસી ગેમ અને આકર્ષક ઇનામોનો સમાવેશ થાય છે। ગુજરાત દિવસને ધ્યાનમાં રાખીને ડ્રેસ કોડ તરીકે સાડી તેમજ ચણિયા ચોળી રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા મહિલાઓમાં આત્મવિશ્વાસ, નાણાકીય જાગૃતિ અને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। એટલે કે 1960માં 1 મે એટલે કે આજના દિવસે મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યું હતું। કેટલા વર્ષ થયા? 2, 4, 6, 66 વર્ષ થયા। ગણિત આવડી ગયું રંગલીને? હા તો બીજું શું ખબર છે તને? બીજું તો મને કાંઈ જ ખબર નથી, આટલું જ ખબર। જેને મને મોકો આપ્યો અને આપણે બધા જે આ ગુજરાત ડે સેલિબ્રેશન કરવા માટે ઊભા છે એવા વુમન્સ ઇન્ફિનિટી ક્લબને પણ રિપ્રેઝેન્ટ કરું છું। આ દિવસ આપણા ગૌરવ, સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક છે। મેં પણ હંમેશા દેશની એકતા માટે કાર્ય કર્યું છે। મારી મુખ્ય ભૂમિકા 562 રજવાડાઓને ભેગા કરીને 562 રજવાડાઓને ભેગા કરીને મજબૂત રાષ્ટ્ર બનાવવાનું હતું। આખી દુનિયામાં જેટલી કેરીઓ ખવાય છે એટલી તો જાણે અમારા ફ્રીઝરમાં સમાય છે। અને હા, ગામ આખું ગ્લોબલ વોર્મિંગની વાતો કરે ને ત્યારે આવા તડકામાં સૂકવીને અમે વેફર, પાપડી અને છુંદો ભરીએ અને ટેમ્પરેચર ભલે 45 કે 50 પણ ચાની ચુસ્કીના તો અમે અતિ રસ્યા। 1 મે એટલે ગુજરાત સ્થાપના દિવસ, તો આજે ઇન્ફિનિટી ક્લબ દ્વારા અમે ગુજરાત સ્થાપના દિવસનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ અને એમાં ઇન્ફિનિટી વુમન્સ ક્લબની દરેક લેડીઝ સરસ ગુજરાતી કોસ્ચ્યુમમાં આવીને ગુજરાતને રિપ્રેઝન્ટ કરી રહી છે અને દર વર્ષે અમે લોકો ઇન્ફિનિટી ક્લબમાં આ રીતે અલગ ઇવેન્ટ્સ કરી રહ્યા છે। તો આજે બી એ જ ઇવેન્ટ્સનું અમે ઓર્ગેનાઇઝ કર્યું છે। હું પોતે ફાઉન્ડર છું ઇન્ફિનિટી ક્લબની, ડૉક્ટર બિંદુ શ્રોફ। થેન્ક યુ વેરી મચ। આજે ખાસ કરીને એવી એક્ટિવિટી કરવામાં આવી છે કે દરેક વુમન્સ ગુજરાતી કોસ્ચ્યુમ પહેરીને ગુજરાતને રિપ્રેઝન્ટ કરી રહી છે। કોઈ જવાહરલાલ નહેરુ બનીને આવ્યું છે, કોઈ લાલ બહાદુર શાસ્ત્રી બનીને આવ્યું છે અને સરસ કોસ્ચ્યુમ પહેર્યા છે અને એની સાથે આખા ગુજરાતને રિપ્રેઝન્ટ કરીને અમે લોકો હાઉઝી રમાડી રહ્યા છે અને એના વડે અમે અલગ ગિફ્ટ આપી રહ્યા છીએ। ઇન્ફિનિટી વુમન્સ એક્ટિવિટી ક્લબમાં બિઝનેસ કરતા લેડીઝને એક નેટવર્કિંગ પ્લેટફોર્મ મળે છે જ્યાં તેમના બિઝનેસનો ગ્રોથ થઈ શકે છે। ટેલેન્ટ શોના માધ્યમ દ્વારા પોતાની હિડન સ્કિલને બહાર લાવવાનો ચાન્સ મળે છે। નોલેજ અપડેશન માટે હેલ્થ અવેરનેસ સેશન, મોટિવેશનલ ટોક શો, પર્સનાલિટી ગ્રૂમિંગ જેવા સેશન પણ અમે કરીએ છીએ અને એની સાથે અલગ કલ્ચરલ એક્ટિવિટીઝ જેવી કે નવરાત્રિ સેલિબ્રેશન, હોલી, દિવાળી, ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન જેવા એક્ટિવિટીઝ પણ અમે કરીએ છીએ। ઇન્ડોર આઉટડોર ગેમ્સ દ્વારા ફન, ધમાલ, મસ્તી તો ખરી જ। વુમન એમ્પાવરમેન્ટનું ઉત્તમ ઉદાહરણ એટલે ઇન્ફિનિટી વુમન્સ એક્ટિવિટી ક્લબ। સેજલ ભલાવત। આજે ઇન્ફિનિટી વુમન્સ ક્લબ દ્વારા એક સરસ મજાનો ઇવેન્ટ કરવામાં આવ્યો હતો। ગુજરાત સ્થાપના દિવસ છે એટલે એનું સેલિબ્રેશન હતું અને એની સાથે દરેક એવી મહિલાઓ જે આ ગ્રુપની મેમ્બર છે એ ભેગા થયા અને એકબીજા સાથે કનેક્શન વધાર્યું, જેનાથી આપણે એવું કહી શકીએ કે આજની મહિલાને આગળ લાવી રહી છે। એ એમનો સંકલ્પ છે કે દરેક લેડીઝ જે ગ્રુપમાં એડ થાય છે એ બધાને હેલ્પ કરે અને ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સૌ કોઈ પારંપરિક ગુજરાતી પોશાકમાં તૈયાર થઈને આવ્યા હતા અને એની સાથે પોતાનું જે આગવું ટેલેન્ટ છે એને પેશ કર્યું હતું ને એને જજ કરવાનો મોકો મને મળ્યો હતો, એટલે એના માટે હું સેજલબેન અને ડૉક્ટર બિંદુનો ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। હું યુક્તિ મોદી, એક્ટર છું।